ગ્રીન ચટણી છે, લિક્વિડ ચીઝ. આ છે ને દહીંમાં મેરિનેટ કરેલી છે. આની અંદર છે કેપ્સિકમ, ટામેટો, દહીં અને ઇન્ડિયન સ્પાઇસીસ બધા મિક્સ કરેલા છે. હવે એ પર જશે ઓનિયન, કેબેજ, લિક્વિડ ચીઝ. આ પર ખાલી એક જ મસાલા આવે છે, આ ચટપટો અને અમૂલનું ગ્રેટેડ ચીઝ. એને પણ એવી રીતે ટાકોસ ટાઈપ જ ફોલ્ડ કરું છું, બિકોઝ સ્ટફિંગ પછી આવે નહીં એટલા માટે. હવે એને આપણે ક્રન્ચી કરવા મૂકીશું. આ પનીર શાવરમાં છે. એમાં પહેલે કેબેજ જશે, ઓનિયન, એમાં મેરિનેટ કરેલું પનીર. એ પર આવશે લિક્વિડ ક્રીમ, તંદૂર સોસ, ચટપટો મસાલો. આને ફ્રેન્કી ટાઈપ ફોલ્ડ કરું છું, બિકોઝ આને નામ શાવરમાં આપ્યું છે એટલા માટે. પનીર શાવરમાં તૈયાર. આ તંદૂરી રેપ તૈયાર.